મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 21 ફેબ્રુઆરી અને આજના સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો વાતાવરણમાં ભારે ઉથલ પાથલ થવાની છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાતાવરણમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ કેવું રહેશે તાપમાન, શું ફરીથી આવશે ઠંડીની અસર અને લહેર, તેના લગતી સંપૂર્ણ વાત કરીશું। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 22ની એટલે કે આવતીકાલની વાત કરીએ તો વાતાવરણમાં છે અમરેલી વિસ્તારમાં, સાથે સાથે ગીર વિસ્તારમાં, આ ઉપરાંત ભાવનગરથી પશ્ચિમના વિસ્તારોમાં, મહુવા જેસરની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જોકે કોઈ માવઠાની શક્યતા નથી। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તારીખ 23ની તો 23 તારીખના રોજ કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। વાત કરીએ તારીખ 23થી તો 23થી વાતાવરણમાં પલટો આવશે, જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે એ પવનો છે અસ્થિરતાના પ્રમાણમાં જોવા મળશે, જેના હિસાબે વાદળછાયું વાતાવરણ છે દ્વારકા વિસ્તારમાં, આ ઉપરાંત જામનગર વિસ્તારમાં, સાથે સાથે મોરબી રાજકોટ વિસ્તારમાં વહેલી સવારના રોજ જોવા મળશે। ત્યારબાદ વાત કરીશું આપણે 8થી 10 વાગ્યાની તો 10 વાગ્યા સુધીમાં છે વડોદરા વિસ્તારમાં, આ ઉપરાંત અમદાવાદના વિસ્તારોમાં તેમજ કચ્છના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે બપોર બાદની વાત કરીએ તો પવનોની અસ્થિરતાના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે અમરેલી, ભાવનગર, આ ઉપરાંત વેરાવળ વિસ્તારમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ત્યારબાદ આપણે રાતની વાત કરીએ તો રાતના સમયે પણ બોટાદ વિસ્તાર, જસદણ વિસ્તાર, વિછિયા વિસ્તારમાં, ગઢડા વિસ્તારમાં, સાથે સાથે ગીર સોમનાથના સુદ્રાપાડા તેમજ વેરાવળની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અને 23 તારીખના રાત મિત્રો મહત્ત્વની વાત કરીએ તો અમુક વિસ્તારોમાં છાટાછૂટી જેવું માવઠું જોવા મળી શકે છે। છાટાછૂટી જેવું ઝાપટું છે એ જોવા મળશે મિત્રો, કારણ કે કાળા ડિબાંગ વાદળો છે એ અમુક વિસ્તારમાં છે એ ઘેરાશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ 24 તારીખની તો 24 તારીખના રોજ પણ વાતાવરણમાં સારી એવી બકર જોવા મળશે અસ્થિરતાની વાદળોની, જેના હિસાબે કાળા ડિબાંગ વાદળોના હિસાબે છે એ અમુક વિસ્તારોમાં છાટાછૂટી જેવા ઝાપટા થાય તો તે વાત નકારી શકાય નહીં। અમદાવાદ વિસ્તારમાં, આ ઉપરાંત ખંભાત વિસ્તારમાં તેમજ વેરાવળ વિસ્તારમાં હવે આપણે વાત કરવાની છે કે આવું વાતાવરણ છે એ ક્યાં સુધી ચાલશે। તો 24 તારીખ સાંજની વાત કરીએ તો માવઠાના પ્રમાણમાં થોડોક વાદળોના પ્રમાણમાં થોડોક વધારો થશે, જેમાં 24 તારીખના રોજ બપોર બાદ છે એ ઘણા વિસ્તારોમાં છાટાછૂટી અને અમુક વિસ્તારમાં સામાન્ય 5થી 10 મિનિટનું ઝાપટું પડી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં, જેમાં ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તાર, આ ઉપરાંત રાજકોટ તેમજ જામનગર, દ્વારકા વિસ્તારમાં, મોરબી વિસ્તારમાં તેમજ કચ્છમાં પણ સામાન્ય અસર છે એ માવઠાની જોવા મળશે મિત્રો। આ તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રમાણમાં સુરતમાં, વલસાડમાં, આ ઉપરાંત નર્મદા, ભરૂચ વિસ્તારોમાં છે એ માવઠું છે જોવા મળી શકે છે, પરંતુ આ માવઠાની તીવ્રતા છે એ 5થી 10 મિનિટ ઝાપટા જેવું રહી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે 25 તારીખથી વાત કરીએ તો 25 તારીખથી વાતાવરણ ફરીથી ચોખ્ખું થશે અને મિત્રો 25 તારીખ સાંજના સમયે છે એ જોકે 24 તારીખ અને 23 તારીખની સરખામણીમાં ઓછા વાદળો છે એ જોવા મળશે મિત્રો, જે ખેડૂતો માટે એક રીતે રાહતના સમાચાર ગણાવી શકાય। તો મિત્રો આ વિડીયોમાં એટલું જ, ફરીથી આપણે પાછા મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।